વડિયાના હનુમાન ખીજડીયા ગામે દેશી દારૂના દૂષણ સામે જનતા રેડનો મામલો. વડિયાના હનુમાન ખીજડીયા ગામે દેશી દારૂ દૂષણ સામે જનતા રેડનો મામલો. હનુમાન ખીજડીયા વાસીઓએ ટોળા સ્વરૂપે તલાટી મંત્રને પાઠવ્યું આવેદનપત્ર. દારૂની દૂષણ સાથે માંસ મટન અને ગુંડાગીરી સામે આવેદનપત્ર પાઠવ્યું. હનુમાન ખીજડીયા ગામને રામ રાજ્ય સ્થાપવા સ્થાનિકો દ્વારા રાત્રિના દારૂના અડ્ડા પર કરાયેલ હતી જનતા રેડ. દેશી દારૂ માંસ મદિરા સામે ગ્રામીણ ગામડાઓમાં આવી જાગૃતિ. પોલીસ તંત્રનું કામ હનુમાન ખીજડીયા વાસીઓ કરી બતાવ્યું. તલાટી મંત્રીને આવેદન પાઠવી સરકાર દ્વારા ઘટતું કરવાની સ્થાનિક માંગ. બ્યુરો રિપોર્ટ રાજુ કારિયા, વડિયા. જય શ્રી રામ. મારું નામ મિતેશ બુવા, ગામ હનુમાન ખીજડીયા. ગત તારીખ 22/1/2024 ના રોજ રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. આ પ્રસંગે હનુમાન ખીજડીયાના તમામ 18 વર્ષના લોકો ભેગા થઈને સમસ્ત ગામે એવું નક્કી કરેલ કે આપણા ગામને વ્યસન મુક્ત કરવા માટે શું કરીએ. તો તેના અનુસંધાનમાં ખીજડીયામાં જે દારૂ અને માંસ મટનનો વેપાર ચાલતો હતો તેના ઉપર તદ્દન પ્રતિબંધ લગાવો અને તેના અનુસંધાનમાં મારું નામ વિનુભાઈ પરમાર, સરપંચ હંસાબેન ચમનભાઈ પરમારના ભાઈ છું. અને આજ રોજ જે આ ગામ લોકોએ લગભગ 200 માણસો આવી અને આવેદનપત્ર આપ્યું છે પંચાયતમાં, એની સાથે અમે છીએ. બીજા નંબરમાં રામ મંદિરની સ્થાપના થઈ અને ત્યારથી અમારું ગામ જાગૃત થયું. એ બાબત અમને ખૂબ આનંદ છે. જે કાંઈ વસ્તુ આ ગામની અંદર આવી પ્રવૃત્તિ હાલતી હોય 2 નંબરની, દારૂ, જુગાર કે જે કાંઈ, હું તો કહું આ બધી ગુંડા. સત્યમભાઈ, શું રેડ બાબતે શું કહેશો? 20 તારીખે અમારું ગામ સ્વયંભૂ ભેગું થયું અને નક્કી કર્યું કે અમારા ગામની અંદર દેશી દારૂનું ચલણ ઘણું વધી ગયું છે, તેમજ માંસ મટનનું પણ ગામની અંદર ઘણું બધું દૂષણ છે. જેથી કરી અમારા ગામની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે છે કે આગળ જતા આપણી નસલ ખરાબ ન થાય, આપણા બાળકોને આની લત ન લાગે, એના કારણેથી ગામ આખું ભેગું થયું. અને જે આ દારૂના નાના ધંધા કરે છે તે માણસોને ડરાવે છે, નાના માણસોને ડરાવે છે, ખેડૂતોને ડરાવે છે, એની વાડિયા જઈને ધમકીઓ મારે છે કે ભાઈ આમ કરશું તેમ કરશું, બરાબર. એના માટે બધા ખેડૂતો એકત્રિત થયા, સ્વયંભૂ એકત્રિત થયા છે. કોઈએ કોઈની આગેવાની લીધા વગર એકત્રિત થયા કે આને